આવી ગયા કંપલથી. હા એ મને પાણી પીશો? હાલો કે હું બનાવું જમવાનું અત્યારે? સબ્જી રોટી તો શાકરી તો કાલે જ ખાધી છે. શું બનું સમોસા બનો ચાટ સમોસા ચાટ એ સારું. પ્લેન સમોસા નહીં તો રગડા સમોસા કરીએ. રગડા સમોસા હા આપણે બનાવ્યા હતા લાસ્ટ ટાઈમ બનાવેલા. કેવા થયા હતા? સરસ એવા કામ કરે રગડા સમોસા બનાવે. આજે ઘરે બનશે બિહારી રગડા સમોસા. એના માટેની રેસીપી રેડી થઈ રહી છે. જેમાં પહેલાં તો બટેટા અને આ વટાણા બાફી White વટાણા. રેડી કરેલા છે. ત્યારબાદ અહીંયા આપણે એના માટેનું મરચી, મસાલો. જરૂરી મરચીનો, પછી કોથમરી, આદુ, બે ત્રણ વસ્તુનું મિશ્રણ કરીને રેડી કર્યું છે. અહીંયા અમારે ડીંગલી બેન વેફર થઈ છે. ટોમેટો વેફર. શું ખાવ છો બેટા તમે? હા ટોમેટો વેફર. હેલો આ બટેટાનો મસાલો રેડી કરવા માટે આખો મસાલો છે. આખો મસાલો નાખવામાં આવશે. એ ધાણા, છે જીરું, ધાણા, અજમો. જીરું અને અજમો. તેલની અંદર મરચાંની ફ્રાય પેસ્ટ. થશે. પછી આ લીલા મરચા, આદુની પેસ્ટ. નેક્સ્ટ પછી એને હલાવશે. સ્વાદ પ્રમાણે હળદર, ધાણા, જીરું, બીજું શું છે? મીઠું, નમક, મીઠું, નમક ધાણા જીરું. અને ધાણા જીરું. આમાં સેજ લાલ પાવડર નાખી દીધો. આની અંદર લાલ મિરચી પાવડર નાખેલો છે અને બટેટાનો ચૂંડો વગેરે નાખેલો છે. હવે આ બધું વેલ મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય પછી તમને બતાવીએ. આવી રીતના મરચી તીખી હશે એવું લાગ્યું હે? એકદમ મિક્સ કરી લેવાનું છે. સ્મેલ આવી ને? હવે રેડી કરવામાં આવશે રગડો. બિહારી સમોસા માટેનો રગડો. તો પ્રથમ પહેલા લસણ, આદુ, મરચાંની પેસ્ટ. મરચાંની પેસ્ટ, તીખી, હળદર, ધાણા જીરું, ધાણા જીરું, નમક, મીઠું, રગડાનો સ્પેશિયલ મસાલો. ઉત્તમ સ્વાદ માટે અક્ષરનું કાં તો શ્રીજીનો મસાલો વાપરવો. અને આ રેડી છે આપણા સફેદ વટાણા, જેનાથી રગડો રેડી થાય છે. મિક્સ કરીશું. હવે એને કેટલી વાર સુધી રાખવાનું છે? સ્લો ગેસમાં 5 મિનિટ ઉકાળવાનો. ધીમા એટલે ગેસમાં ટેસ્ટ સારો આવે. 5-7 મિનિટ કાઢી લેવાનું. એટલે બરાબરનો મસાલો અને રગડો પાકી જાય. હમણાં જાડો થઈ જશે. થિકનેસ ઘાટો. માટે આપણે એને જેટલું બધું રાખીએ એટલો ઘાટો થશે. સમોસા માટે આપણે સમોસા માટે રેડી કરેલો મેદાનો લોટ, બરોબર, જે પહેલાં જ આપણે બાંધીને તૈયાર રાખેલો છે. જે હવે એનાથી આપણે હવે સમોસા રેડી રેડી જે આવી રીતના વણીને સમોસાનો શેપ આપશું. આ રીતના સમોસાને રેડી કરવાનું. બંને રોટલી બનાવીને વચ્ચેથી કટ મૂકીને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને વચ્ચેથી તેમાં બટેટાનો માવો ભરી દેવાનો, જે આપણે વઘારેલો એકદમ કમ્પ્લીટ છે. ભરાઈ જાય પછી એને ઉપરથી બંધ કરી દેવાનું, એટલે સમોસું એકદમ શેપમાં આવી જાય. અને આવું રીતે
સરસ મજાનું. આપણા સમોસા તળાઈ રહ્યા છે ને જે પહેલાં આપણે તળીને રેડી કર્યા એ આ છે. જોયું, એકદમ મસ્ત તળાઈ ગયા છે. ખૂબ ગરમા ગરમ છે, ક્રિસ્પી. ફાઇનલી હવે ડીશ રેડી થઈ ગયા. સમોસા અંદર મૂકશું. સૌપ્રથમ બિહારી રગડા સમોસા માટે તેને કટિંગ કરી નાખવાના નાના નાના ટુકડામાં, 3-4. પછી ત્યારબાદ કટિંગ કર્યા પછી કટિંગ થઈ ગયા પછી રગડો નાખવાનો અંદર. ગરમા ગરમ રગડો એડ કરવાનો, જે આપણે વટોણાનો બનાવેલો છે વઘારીને રેડી. ત્યારબાદ એની અંદર દહીં નાખવાનું. હા, એવું દહીં. ત્યારબાદ એની અંદર ખજૂર અને ગોળ, ખજૂર, આંબલી અને ગોળની મીઠી ચટણી બનાવેલી છે એ એડ કરવાની. જેટલું તમારે મીઠું કરવું હોય એટલું, સ્વાદ પ્રમાણે. ઓકે. ત્યારબાદ એની અંદર શાની ધાણા લસણ ફુદીનો, અને ફુદીનો અને મરચીની લસણ નાખો જ ન ખાય ચટણી એડ કરવાની. ત્યારબાદ એની અંદર ઉપરથી કાંદા ગાર્નિશિંગ માટે, પછી ટમાટર અને સેવ. ત્યાર પછી એની ઉપર સૂકું સવાણું, જેની અંદર બધું મિક્સમાં દાળ છે બધી, મગ ને ચણા ને પછી ઉપર નાખવાની ઝીણી સેવ. પછી ફરીથી એની ઉપર થોડું મીઠી ચટણી, પછી રગડો થોડો. ફાઇનલી બધી જ વસ્તુ આવી ગઈ છે. હવે એને ટેસ્ટ કરીશું ને તમને કહીશું કે કેવો છે સ્વાદ. અને આજે થોડો ચાટ મસાલો ટેસ્ટ વધારવાનો. ફાઇનલી આપણી ડીશ રેડી થઈ છે, તો હવે એને આપણે ટ્રાય કરીશું. એકદમ મિક્સ કરીને હવે તેને ટેસ્ટ કરીશું, જોઈએ ટેસ્ટમાં કેવું બનેલું છે. ટેસ્ટ કરો. હા, નહીં, ટ્રાય કરો. ઓકે, મસ્ત સ્વાદમાં એકદમ ફાઇન. ઓકે. કેવું છે?